બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને ગટર લોન્ચિંગ કામગીરીને માટે શહેરનો મધુનગર બ્રિજ તારીખ 10 જુલાઈથી 15 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે, જેને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને ગટર લોન્ચિંગની કામગીરીને પગલે વડોદરાનો મધુનગર બ્રિજ તારીખ 10 જુલાઈ 2024 થી તારીખ 15 જુલાઈ 2024 સુધી બંધ રાખવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ C5 પેકેજની વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે, જે કામગીરીમાં મધુનગર બ્રિજ ઉપર ગટર લોન્ચિંગની કામગીરી બાકી છે, જેથી તે કામગીરી તારીખ 10 જુલાઈ 2024 થી તારીખ 15 જુલાઈ 2024 સુધીમાં કરવામાં આવનાર છે। આ કામગીરી કરતી વખતે મધુનગર બ્રિજ ઉપરથી અવરજવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે, જેથી મધુનગર બ્રિજ ઉપરથી અવરજવર કરતા તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે રીતે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવાની જરૂર છે, જેથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે મધુનગર ઓવરબ્રિજ તારીખ 10 જુલાઈ 2024 થી તારીખ 15 જુલાઈ 2024 સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે। મધુનગર 4 રસ્તાથી ગોરવા બાપુની દરગાહ 3 રસ્તા, અમરકાર 3 રસ્તા, ગેંડા સર્કલ, પંડ્યા બ્રિજ ઉપર ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વળી, નિઝામપુરા રોડ, ડિલક્સ 4 રસ્તા, મહેસાણા નગર 4 રસ્તા, સૈનિક છાત્રાલય સર્કલથી ડાબી બાજુ વળી, ધરમપુરી સર્કલથી જમણી બાજુ વળી, ચિસ્તિયા નગર 3 રસ્તાથી ડાબી બાજુ વળી, નવાયાર્ડ ફૂલવાડી 4 રસ્તા તરફ અવરજવર કરી શકાશે। ફૂલવાડી 4 રસ્તાથી કિસ્તિયાનગર 3 રસ્તાથી જમણી બાજુ વળી ફતેગંજ પોલીસ સ્ટેશન રોડ, પંડ્યા બ્રિજ નીચે થઈ જે તે તરફ જઈ શકાશે, તેમજ ફૂલવાડી 4 રસ્તાથી કિસ્તિયાનગર 3 રસ્તાથી ડાબી બાજુ વળી છાણી જગતનગર સર્કલ થઈને જે તે તરફ જઈ શકાશે।